નમસ્તે મિત્રો, અગાઉ આપણે જોયું બરોબર કે અહીંની નદીઓમાં આખું વર્ષ પાણી હોતું નથી, તેમ છતાં આ વિસ્તારના મોટા ભાગના ગામોમાં પાણીની અછત નથી. લોકો જાણે છે કે પાણીનું દરેક ટીપું કિંમતી છે, કે પાણીનો સંગ્રહ કરવા તળાવ અથવા તો ટાંકા બનાવવામાં આવ્યા હતા. પાણીની દરેકને જરૂરિયાત છે મિત્રો. આથી પાણીના સંગ્રહ માટે સૌએ શું કરવા જોઈએ? પ્રયત્ન કરવા જોઈએ. આ કામ વેપારી હોય કે મજૂર, કારીગર હોય કે ખેડૂત, દરેક સાથે મળીને કરવું જોઈએ, એટલે કે ભેદભાવ વગર. નદી તળાવમાંથી પાણી જમીનમાં ઉતરી કૂવા અને વાવ સુધી પહોંચે છે. બરોબર મિત્રો, જે વરસાદનું પાણી હોય, નદી તળાવમાં પાણી હોય, એ જમીનમાં ઉતરે છે અને કૂવા અને વાવ સુધી પહોંચે છે, જેથી કરીને કૂવા અને વાવમાંથી આપણને પાણી મળી રહે છે. જેથી તે વિસ્તારની જમીન કેવી બને છે મિત્રો? ફળદ્રુપ બને છે. ફળદ્રુપ એટલે કે મિત્રો કંઈ પણ વસ્તુ આપણે ઉગાડવી હોય તો આપણને એમાંથી પાક સરસ મજાનો ઉગી નીકળે છે, એને આપણે કહીશું ફળદ્રુપ. આ વિસ્તારમાં દરેક ઘરમાં વરસાદના પાણીનો સંગ્રહ કરવાની પદ્ધતિ છે. તમારી જમણી બાજુના ચિત્રમાં જુઓ તો મિત્રો જોઈએ કે આ જમણી બાજુનું જે ચિત્ર છે, બરોબર, જો અહીંયા પાણીનો સંગ્રહ કરવાની પદ્ધતિ છે. જો અહીંયા કૂવા જેવું છે, બરોબર, પાઇપલાઇન અહીંયા ઉતારી છે, ટાંકો છે, બરોબર, પછી ટાંકામાંથી ઉપર જાય, પછી ડોલે કરીને ભરી શકાય છે. આવી રીતના પાણીનો સંગ્રહ થઈ શકે છે. બરોબર, જો અહીંયા પાઇપલાઇન છે, બરોબર, અંદર ટાંકો છે, નીચે જમીનમાં ટાંકો કરેલો છે, ટાંકામાં સંગ્રહ કરવામાં આવેલું છે. વરસાદનું પાણી જે છે આ બધું આવે છે. અહીંયા પાણી પડે વરસાદનું, તો એ બધું પાણી મિત્રો શેમાં જાય? સીધું ટાંકામાં જાય. અને પછી આ ડોલ દ્વારા, બરોબર, ટાંકામાંથી પાણી આપણે બહાર કાઢી શકીએ જરૂરિયાત મુજબ. આવી રીતે પણ પાણીનો સંગ્રહ થાય છે. તમારા મતે વરસાદનું પાણી જે છત પર પડે છે, તો તે કેવી રીતે જમીનની અંદર ટાંકીમાં પહોંચતું હશે? તેનો રસ્તો દોરો. અહીંયા કેમ દોરેલું છે? જો અહીંયા છત છે અને અહીંયા અહીંથી નામ કરીને અહીંયા પાઇપલાઇન ફિટ કરેલી છે. તો એવી રીતના તમારા ઘરમાં હોઈ શકે, બરોબર, તો એ દોરવાનું છે. પછી મિત્રો આપણને થોડુંક જાણવા વિશેનું આપ્યું છે, જોઈ લઈએ. અહીંયા જુઓ કે પ્રવેશ દ્વારની સંખ્યા મુજબ 4 પ્રકારની વાવ હોય છે મિત્રો. કેટલા પ્રકારની વાવ હોય છે? તો કે 4 પ્રકારની વાવ હોય છે, બરોબર. તો કયા 4 પ્રકારની વાવ છે? 4 પ્રકારની વાવ કઈ છે? નંદા, ભદ્રા, જયા અને વિજયા, બરોબર. તો નંદા છે એ એક પ્રવેશ દ્વાર વાળી વાવ હોય છે. ભદ્રા છે એ 2 પ્રવેશ દ્વાર વાળી વાવ હોય છે. જયા છે એ 3 પ્રવેશ દ્વાર વાળી વાવ હોય છે. વિજયા છે એ 4 પ્રવેશ દ્વાર વાળી વાવ હોય છે, બરોબર. આપણને એક જાણકારી માટે છે મિત્રો, બરોબર, ધ્યાન રાખજો, યાદ રાખવાનું છે. તમે ક્યારે વાવ જોઈ છે? જો આ ચિત્ર જુઓ, અહીંયા આપણને ચિત્ર આપેલું છે. તમે જોઈને અનુમાન કરી શકો છો કે દાદર અંદર ઘણા માળ ઊંડે જાય છે. કૂવામાંથી પાણી ઉપર ખેંચવાને બદલે લોકો દાદરથી નીચે જાય છે અને પાણી સુધી પહોંચી શકે છે, તો તેને વાવ કહેવાય છે. જુઓ મિત્રો, અહીંયા શું આપેલા છે? આવા પગથિયા આપેલા છે. પગથિયા એટલે કે દાદર એને કહેવાય. તો લોકો છે એ આ દાદર દ્વારા અહીંથી નામ ઉતરી અને પાણી, અહીંયા જે પાણી છે એ ભરે છે, બરોબર, જેથી કરીને પાણી દોરડાથી ખેંચવું પડતું નથી, બરોબર. એના આપણે ઓલું કરવું પડતું નથી, એટલે કે આવી રીતે પગથિયા દ્વારા ઉતરી અને પાણી ભરી શકાય છે. તો એ પગથિયા વાળું જે હોય એને શું કહેવામાં આવે છે મિત્રો? વાવ કહેવામાં આવે છે. તમને પૂછે કે વાવ કોને કહેવાય, તો શું કરવાનું છે કે કૂવામાંથી આપણે પાણી ખેંચવાને બદલે લોકો દાદરથી નીચે જાય છે. પગથિયા વાળું જે નીચે ઉતરી અને પાણી ભરે છે, તો એને શું કહેવાય? બરોબર, એને વાવ કહેવામાં આવે છે, બરોબર. જમીન કેવી રીતે પાણી શોષે છે અને તે કૂવા અને વાવ સુધી કેવી રીતે પહોંચે છે, બાળકો સાથે તેની આપણે ચર્ચા કરવાની છે, બરોબર. ત્યારબાદ જોઈએ કે વર્ષો પહેલા લોકો તેમના પ્રાણીઓ અને માલ સામાનના કાફલા સાથે લાંબી મુસાફરી કરતા હતા. શું કે છે કે ઘણા વર્ષો પહેલા છે એ લોકો છે, બરોબર,
તેમના પ્રાણીઓ અને માલ સામાનના કાફલા બરોબર સાથે લાંબી મુસાફરી કરતા હતા. તો તે સમયે લોકોને લાગ્યું કે તરસ્યા મુસાફરોને પાણી આપવું એ સારી બાબત છે. તેથી તેઓએ ઘણી વાવ બંધાવી. તમે ક્યારે તમારા વિસ્તારમાં પાણીની અછતનો સામનો તમે કર્યો છે? જો હા, તો તેનું કારણ શું હતું? બરોબર.